નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જન્માષ્ટમીના દિવસે આ એક નાનો એવો ઉપાય કરી લેશો તો તેનાથી તમારી ઈચ્છિત મનોકામના છે એ જલ્દી જ પૂરી થશે, તેમજ ગરીબ વ્યક્તિ પણ ધનવાન બની જશે। તેમજ આ વિડીયોમાં જન્માષ્ટમીનો આ એક ઉપાય કરી લીધો તો તમારા ઘરે અપાર ધન આવશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો। મિત્રો, જન્માષ્ટમીના દિવસે જો તમે આ એક નાનો એવો ઉપાય કરી લેશો તો તેનાથી તમારી ઈચ્છિત મનોકામના છે એ જલ્દી જ પૂરી થશે, કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન છે એ વિષ્ણુ ભગવાનનો વાસ છે અને એના લીધે જ જેમ કળિયુગના દાતા છે એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનની જે લોકો ભક્તિ કરે છે તેમજ એની આરાધના કરે છે એની અવશ્ય મનોકામના પૂરી થાય છે, તેમજ તેના જીવનમાં જે પણ બાધા સમસ્યા અથવા તો તકલીફો આવે છે એનું નિવારણ છે અવશ્ય થઈ જાય છે। તો મિત્રો, આવો આપણે જાણીએ કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે આપણે કયા ઉપાય કરવા જોઈએ। તો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણને સૌથી પ્રિય પીળું ચંદન હોય છે કે જે આપણે તેના કપાળ ઉપર લગાવીએ છીએ। તો મિત્રો, પીળું ચંદન અને સફેદ ખેસ જે હોય છે એટલે કે સફેદ દુપટ્ટો જે હોય છે એ આપણે બજારમાંથી લાવીને આજુબાજુમાં જે કાંઈ મંદિર હોય તો તેમાં ભગવાનને જો તમે ભેટ કરો છો તો તમારા મનની જે પણ સમસ્યા હોય એ તમારે મનમાં તેનું સ્મરણ કરવાનું છે। આથી તમે જોશો કે તમારા જીવનમાંથી બધી જ સમસ્યાનું નિવારણ થઈ જશે। પછી મિત્રો, જે સમસ્યા તમારા જીવનમાં આવતી હતી એ બધી જ દૂર થઈ જશે। આથી મિત્રો, આ નાનો ઉપાય છે એ જરૂર કરવો જોઈએ અને આ ઉપાય એ લોકોને ખાસ કરવો જોઈએ કે જે લોકો એકાદશીનું વ્રત કરે છે અને જે લોકોના ઘરમાં લડ્ડુ ગોપાલ છે એ લોકોને તો એની સેવા અવશ્ય કરવી જોઈએ અને તે દિવસે સફેદ કપડાં કૃષ્ણ ભગવાનને પહેરાવવા જોઈએ, કારણ કે સફેદ કપડાં એને બહુ પસંદ છે। આથી આપણે આ નાનો ઉપાય છે એ જરૂર કરવો જોઈએ કે જેથી કરીને ખુશ થઈને તમારી મનોકામના પૂરી કરી શકે। તેમજ મિત્રો, જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાન છે એ વધારે જ પ્રસન્ન મુદ્રામાં હોય છે, આથી તમે તેના માટે જે કાંઈ પણ પૂજા અર્ચના અથવા તો ઉપાય કરો છો એનું તમને અવશ્ય તે ફળ પ્રદાન કરે છે। આથી તમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યા હોય તેને સમાપ્ત કરી દે છે। જો તમારા ઘરમાં શાંતિ ન હોય તેમજ પરિવારના સભ્યો વચ્ચે મનમેળ ન બેસતો હોય અથવા તો આર્થિક પરિસ્થિતિ તમારી બહુ નબળી પડી ગઈ હોય તો મિત્રો, તમારે આ ઉપાય છે અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને ભગવાન કૃષ્ણની કૃપા છે તમારી ઉપર સદા બની રહે। તેની સાથે જ મિત્રો, તમારે આ એક ઉપાય પણ કરવાનો છે। સૌપ્રથમ મિત્રો, તમારા ઘરની આજુબાજુમાં આસોપાલવ હોય તો આસોપાલવના 7 પાન લઈને જન્માષ્ટમીના દિવસે તમારે એ 7 પાન ઉપર થોડુંક ગંગાજળ છાંટી દેવાનું છે કે જેથી તે પવિત્ર થઈ જાય। પછી મિત્રો, એ 7 પાન ઉપર ચંદનનું તિલક કરીને જ્યાં આપણે લડ્ડુ ગોપાલને સ્થાપિત કરેલા હોય તેની આજુબાજુમાં ચારેકોર આ 7 આસોપાલવના પાન મૂકી દેવાના છે, કારણ કે મિત્રો, કૃષ્ણ ભગવાનને આસોપાલવના પાન ખૂબ જ પ્રિય છે। આથી જો આપણે ઉપાય કરીએ છીએ તો તે બહુ પ્રસન્ન થઈને આપણને તેના આશીર્વાદ આપે છે। આથી આ ઉપાય છે અવશ્ય કરવો જોઈએ કે જેથી કરીને આપણી મનોકામના છે અવશ્ય પૂરી થઈ શકે। તેમજ જો તમારા ઘરમાં ધન આવવાનું બંધ થઈ ગયું હશે તો ધન આવવા લાગશે। તો જો તમે રોજ ભગવાન શ્રી કૃષ્ણની બાળ સ્વરૂપની મૂર્તિની પૂજા અર્ચના કરવા લાગશો તો તમારા ઘરમાં ધન આવવા લાગશે, તેમજ તમારી ઉપર જે ઋણ હશે તો એ પણ ઉતરી જશે। તેમજ મિત્રો, જન્માષ્ટમીની રાત્રે ભગવાન કૃષ્ણને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો। આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમને દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થશે। તેમજ મિત્રો, જો તમે જન્માષ્ટમીની રાત્રે 56 ભોગ ચઢાવી શકતા નથી તો માખણ મિશ્રી અવશ્ય ચઢાવો। કાન્હાને માખણ મિશ્રી બહુ ગમે છે। આમ કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થશે અને પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે। તેમજ જો તમે તમારા પરિવારમાં સુખ શાંતિ જાળવી રાખવા માંગો છો અને પરિવારના સભ્યોમાં પ્રેમ વધારવા માંગો છો
તો જન્માષ્ટમીના દિવસે રાત્રે શ્રી કૃષ્ણના જન્મ સમયે ભગવાન કૃષ્ણની વિધિપૂર્વક પૂજા કરો અને તેમને માખણ મિશ્રી અર્પણ કરો. તેમજ જો તમે દુશ્મનોથી છુટકારો મેળવવા ઈચ્છો છો અથવા કોઈ તમને થોડા સમયથી પરેશાન રહ્યું છે તો જન્માષ્ટમીના દિવસે રાત્રે બરાબર 12 વાગે આખી કાળી અડદની દાળ અને ચોખાના દાણા મિક્સ કરીને બહાર એકાંત જગ્યાએ ખાડામાં દાટી દો. આ ઉપાય કરવાથી દુશ્મન ભાગશે અને તમે સરખી રીતે જીવન વિતાવી શકશો. તો મિત્રો, આ ઉપાય અવશ્ય કરી લેજો કે જેથી તમારો બેડો પાર થઈ જાય. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.